ઓમ નમઃ શિવાય. શ્રાદ્ધ ભાગ સંત એકનાથ પાર્ટ 8. કમળ ખીલે અને તેની સુગંધ જેમ ચારે બાજુએ ફેલાય તેમ એકનાથની કૃષ્ણ ભક્તિ ખીલી અને તેની સુગંધ આજુબાજુના પ્રદેશમાં પ્રચરી. એકનાથનું જીવન લોકોતર થયું. એટલું જ નહીં, તેમણે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. અષાઢ ગયો અને શ્રાવણ પૈઠણની આસપાસ લીલા ગાલીચા બિચાવ્યા. એકનાથને ઘેર કૃષ્ણાષ્ટમીના ઉત્સવની તૈયારી થવા લાગી. તે ઉત્સવ જાણે આખા ગામનો ના હોય. એકનાથના આંગણામાંનું પારિજાતકનું ઝાડ પણ ખીલવા લાગ્યું. દરરોજ ટોપલી ભરીને ફૂલો ઉતારવા લાગ્યા. આજે કૃષ્ણાષ્ટમી હતી. સવારથી સોનક, ટકા ગુલાબ, પારિજાતક ઇત્યાદિ ફૂલોના ટોપલા નાથના ઘર તરફ જવા લાગ્યા. નાથના સહવાસથી વેદ પ્રણીત તેજસ્વી ભક્તિ પૈઠણમાં અને આજુબાજુના ગામડાઓમાં નાચવા લાગી. નાથની હાજરીથી દુબળી, રડતી અને લાચાર ભક્તિ પોતાના ગાસડા પોટલા બાંધી પલાયમાન થઈ ગઈ હતી. હવે ફૂલિક જેવા તેજસ્વી અને ભક્ત જ્યારે જન્માષ્ટમીની ઉજવવાના હતા ત્યારે ભગવાનને પણ દોડતા આવી તેને ભેટવાનું મન થયું. આખું પૈઠણ ભક્તિના રંગથી નાચવા લાગ્યું. એકનાથના કીર્તનની ખ્યાતિ ગુરુદેવના કાન પર પહોંચી. નાથનું કીર્તન સાંભળવા બાદશાહ સાથે જનાર્દન સ્વામી પૈઠણ આવવા રવાના થયા હતા. જન્માષ્ટમીના દિવસે જ તેઓ પૈઠણ આવી પહોંચ્યા હતા. કીર્તન સાંભળતા તેઓ એકાકાર થયા હતા. ગામડે ગામડેથી લોકો તેમનું કીર્તન સાંભળવા આવતા હતા. જનાર્દન સ્વામીએ આવીને જોયું તો બહાર સાક્ષાત ભગવાન બધાનું સ્વાગત કરતા ઊભા હતા. જનાર્દન સ્વામીએ નેત્ર પલ્લવીથી પોતે ઓળખી લીધા છે કહીને ભાવથી તેમને નમસ્કાર કર્યા. ભગવાને તે બાબત મૂંગા રહેવાનું તેમને નેત્ર પલ્લવીથી સમજાવી લીધું. એક ચિત્ત થઈ ગુરુદેવ કીર્તન સાંભળતા હતા. તેમનું હૃદય આનંદથી ઉભરાવા લાગ્યું. એકનાથની પ્રાસાદિક તેજસ્વી છતાં ભાવપૂર્ણ વાણી સાંભળી જનાર્દન સ્વામી અને શ્રોતાઓ આનંદથી ડોલી ઉઠ્યા. કીર્તન પૂરું થયું. ગુરુદેવ પધાર્યા છે તે જાણીને નાથના હૃદયમાં શું થયું તેનું વર્ણન કરવું જ અશક્ય છે. ગુરુને પ્રણામ કરી તેમની ચરણરજ એકનાથે માથે લીધી. વૃદ્ધ દાદા દાદીએ પણ તેમને પ્રણામ કર્યા. તેમના દર્શન કરી કૃતાર્થ થયા. ઉત્સવ પૂરો થતા છતાં લોકો ઘરે જવા તૈયાર ન હતા. યવન બાદશાહે એકનાથનું પૂજન કર્યું અને એકનાથને મોટી જાગીર આપી. સોના મહોરોની થેલી એકનાથના પગ પાસે રાખીને તેણે ફરી નમસ્કાર કર્યા. આવેલા લોકોએ પણ એકનાથના ચરણે કંઈક ને કંઈક ધર્યું. ક્ષણમાં નાથ શ્રીમંત થયા. પૌત્રનું ગૌરવ જોઈ ચક્રપાણીને આકાશ નાનું લાગ્યું. તેમના હૃદયમાં આનંદ સમાતો ન હતો. આનંદ આશ્રુ રૂપે તે આંખમાંથી બહાર આવવા લાગ્યો. જનાર્દન સ્વામીને દંડવત પ્રણામ કરીને તેમણે કહ્યું, મારા નાથને તમે શાણો બનાવ્યો. સ્વામીજી, તમારો ઉપકાર હું કેવી રીતે ફેડું? ઉપકાર શેનો ફેડવાનો? તમારા પુણ્ય જ મોટા ચક્રપાણી. હવે આ આંખ મીચાય તે પહેલાં એકનાથ ચતુર્ભુજ 4 હાથવાળો વિવાહિત થાય એટલે જ ફક્ત ઈચ્છા છે. પ્રભુની ઈચ્છા થઈ કે તે પણ થશે. તમે જેના પ્રભુ છો, તમે આજ્ઞા કરશો તો તે તમારા શબ્દનું ઉલ્લંઘન નહીં કરે. હું તો આજ્ઞા કરીશ, પણ યોગ્ય કન્યા પણ મળવી જોઈએ ને? તે પણ સાચું છે. ગુરુદેવ વૃદ્ધાસ્થાનને કારણે એટલામાં તેમનો બંનેનો સંવાદ સાંભળી રહેલો વિજાપુરનો એક ધનાઢ્ય સાહુકાર આગળ આવ્યો. નાથની કીર્તિ સાંભળી તે કીર્તન સાંભળવા આવ્યો હતો. એકનાથ જેવો છોકરો જમાઈ થતો હોય તો કયો પિતા મોકો છોડે? વચ્ચે આવીને તેણે કહ્યું, નાથ મને પસંદ છે. મારી કન્યા હું તેને આનંદપૂર્વક આપીશ. તમે કોણ? મારો ધંધો શાહુકારનો છે. ક્યાંનો છે? પૈઠણના. અહીંનો નથી. હું વિજાપુરનો રહેવાસી છું. તો અહીં ક્યાંથી? વ્યવસાય માટે આવ્યો હતો. નાથની કીર્તિ સાંભળીને ઉત્સવ માટે રોકાઈ ગયો. તમારી કન્યાનો યોગ બહુ મોટો દેખાય છે. આ સંબંધ બંધાશે તો હું મારી જાતને મોટો ભાગ્યશાળી સમજીશ.
ચક્રપાણી તેમની વાતો એક ચિત્તે સાંભળતા હતા. તેમની સામે જોઈને સ્વામીએ કહ્યું, ઉત્સવ પૂરો થયા પછી કન્યા જોઈએ, પસંદ પડે તો એકનાથનું સગપણ કરીએ. ગુરુના મોઢે આજ્ઞા સાંભળ્યા પછી નાથ તેનું અપમાન કરશે નહીં એવી ચક્રપાણીને ખાતરી હતી. ગુરુવાણી સાંભળીને તેમના મનમાં આનંદિત થયો. એકનાથ ચાલ્યા ગયા હતા ત્યારે તેઓ દુઃખથી ગાંડા થયા હતા. હવે તે આવ્યા ત્યારે સુખથી ગાંડા થવાની વેળા આવી. ગુરુદેવની હાજરીમાં જ એકનાથના લગ્ન વિરજાપુરના સાહુકારની પુત્રી ગિરિજાબાઈ સાથે થયા. એકનાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. જીવનની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી દાદા દાદીએ જગતની વિદાય લીધી. હવે એકનાથને નાથ કહેવાવાળો કોઈ ન રહ્યો. બધા તેમને એકનાથના નામે ઓળખતા. વૃદ્ધ દાદા દાદી તરુણનાથના હાથમાં સંસાર લગામ સોંપી સુખથી ગયા. તરુણનાથ મહારાજ સંસારી થયા. સુલક્ષણી, સુસ્વરૂપ અને સુસ્વભાવના ગિરિજાબાઈ કુશળ ગૃહિણી તરીકે સંસારનો અંતરંગ સંભળાવા લાગ્યા. ગિરિજાબાઈ રૂપે વિવેકના ઘેર જાણે શાંતિ રહેવા આવી. એકનાથ એટલે મૂર્તિમંદ વિવેક અને ગિરિજાબાઈ સાકાર શાંતિ. જ્યાં વિવેક અને શાંતિનો સંયોગ હોય ત્યાં પૂછવું જ છું. એકનાથ અને ગિરિજાબાઈનો સંસાર અલૌકિક હતો. ઘણે ઠેકાણે વિસંગતિ જોવા મળે છે. ભક્ત ઈશ્વર પરાયણ હોય તો તેની પત્ની જગત પરાયણ હોય, પરંતુ એકનાથનો સંસાર દિવ્ય અને લોકોત્તર હતો. ગિરિજાબાઈમાં જેવું ઉત્કૃષ્ટ રૂપ હતું તેવા જ ઉત્કૃષ્ટ ગુણો પણ હતા. અનુકૂલામ વિમલાંગી કુલજા કુશલામ સુશીલ સંપન્ન પંચલકારામ ભાર્યા પુરુષ પુણ્યોદયા લભતે. પુરુષના પુણ્યનો ઉદય થાય ત્યારે જ આવી પત્ની મળે. એકનાથના લગ્ન પ્રસંગે ઘણા લોકો આવ્યા હતા. તેમાં ઉદ્ધવ નામનો એક સાત્વિક સજ્જન પણ હતા. એકનાથને જોઈને તેમના ઉપર તેમનો પ્રેમ ઉત્પન્ન થયો અને ભક્તિ નિર્માણ થઈ. તેમને લાગ્યું કે આવા સંત પુરુષની ભક્તિ કરતા કરતા જ શેષ રહેલું આયુષ્ય પૂરું કરીશ. ઉદ્ધવે લગ્ન કાર્યમાં પોતાની મેળે જ બધું કામ ઉપાડી લીધું. એટલું જ નહીં, ત્યાર પછી પણ લગ્ન પ્રસંગે આવેલા ઉદ્ધવ કાયમના પૈઠણમાં રહી ગયા. તેમનો પ્રેમ જોઈને એકનાથે પણ રહેવા માટે સંમતિ આપી. ઘરનો બધો જ વ્યવહાર ઉદ્ધવ જોવા લાગ્યા. એકનાથ પાસે ઘણી જાગીર હતી અને સંપત્તિ પણ પુષ્કળ હતી. તેના વહીવટનો બધો ભાર ઉદ્ધવે પાડી લીધો. એકનાથના સંસાર સ્થામાં ઉદ્ધવ ગિરિજાબાઈ જેવા જ પેંડા જોડાતા જ સંસાર રથ બહુ સુંદર રીતે ચાલવા લાગ્યો. સંસારનો બાહ્ય વ્યવહાર ઉદ્ધવે સંભાળ્યો અને ઘરની નાની મોટી વાતો ગિરિજાબાઈએ સંભાળી. ગૃહ કાર્યમાં ડૂબી ગયા હતા. પતિનિષ્ઠ પતિવ્રતા ગિરિજાબાઈ અતિથિ કે અભાગ્યતની સેવા સુંદર રીતે કરતા. રાત હોય કે દિવસ હોય, વેળા કવેળા હોય, પણ અતિથિઓ માટે રસોઈ બનાવવામાં તેમણે કોઈ દિવસ આળસ કરી નહીં. તેમણે રાંધેલી રસોઈમાં જેવી મીઠાશ હતી તેવી જ મીઠાશ તેમના વાણીમાં પણ હતી. સ્ત્રીને આવશ્યક બધા જ ગુણો ગિરિજાબાઈ પાસે હતા. તેમના વર્તનથી તેમણે લોકોના હૃદય જીતી લીધા. ઉદ્ધવ અને ગિરિજાબાઈ બધો કારભાર સંભાળતા એકનાથનો સુંદર રીતે ચાલવા લાગ્યો. ભગવત કાર્ય અને ભગવત ચિંતન માટે તેમને પૂરતો સમય મળતો. તેમનો ગૃહસ્થાશ્રમ ગિરિજાબાઈને લીધે દીપી ઉઠ્યો. પેઠણમાં એકનાથના વાડાને લોકો નાથ મંદિર કહેવા લાગ્યા. તે મંદિરના લક્ષ્મીનારાયણ સ્વરૂપ દંપતી ઉપર લોકોને અપરંપાર પ્રેમ હતો. ભાવિક અને સજ્જનોને માટે તે એક વિશ્રાંતિ સ્થાન હતું. એકનાથે જોયું કે લોકોને ભક્તિની કાંઈ પડી નથી. જે લોકો ભક્તિ કરતા હતા તેમને ભક્તિ એટલી દુબળી અને શુદ્ર હતી કે તેણે લોકો ભક્તિ કહેવાય કે નહીં તે માટે જ શંકા થાય. વૈદિક વાङ्મયના સિદ્ધાંતો ઉપર જે ભક્તિ ઊભી કરવામાં આવી નથી તે ભક્તિ રડતી, દીન, દુબળી જ રહે. તેવી ભક્તિ જીવનમાં આવે તો પણ શું અને ન આવે તો પણ શું. લોકોનો ભગવત પ્રેમ નષ્ટપ્રાય
થયો હતો. સમાજમાં એક પ્રકારની અશાસ્ત્રીય સમજણ નિર્માણ થઈ હતી કે સંસારની સાથે સાથે પરમાર્થ સધાય જ નહીં. જેણે પરમાર્થ સાધવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. આને લીધે સંસાર માટે ઘૃણા નિર્માણ થઈ હતી. ભક્તિના દૈવી વિચારો ખલાસ થતાં જ લોકોને જીવન શુદ્ર સમજવા લાગ્યા હતા. ઓમ નમઃ શિવાય.